ફાઇનલી સગાઈ નક્કી થઈ ગઈ, પછી ઘરે ચમત્કારી માતાજીના દર્શન. તો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના મિની બ્લોગ 2 માં. તો આજે આપણે જવાનું હતું ઊંઝા, પછી આપણે સ્વિચ થયા R15 ઉપર. મસ્ત ભગવાનનું નામ લઈને નીકળી ગયા હતા અને જતા જતા મસ્ત ભેંસો જોવા મળી. ફ્રેન્ડ્સ, આજે આપણા ઊંઝામાં 2 શૂટ હતા. ક્લાયન્ટનો ફોન પણ આવી ગયો હતો અને બ્લુ ને બ્લુ નું કોમ્બિનેશન હતું, એટલે મસ્ત રિએક્શન લેતા લેતા આપણે પહોંચી ગયા. ઊંઝામાં એન્ટર થાવ ને તમને જીરાની સ્મેલ આવે ને આવે જ. તો ઊંઝામાં પહોંચ્યા પછી આપણે સીધા નીકળી ગયા આપણી પહેલી એડવર્ટાઇઝ તરફ. અંડર બ્રિજ ક્રોસ કરીને સીધા આપણે પહોંચી ગયા આપણી ડેસ્ટિનેશન ઉપર, જ્યાં આપણું પહેલું શૂટ હતું. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું કપડાનું શૂટ હતું, કોઈ જ સગાઈ નથી, સો ડોન્ટ ટેક સિરિયસ. અને રસ્તા વચ્ચે શૂટ કરતા કરતા બી રિએક્શન આવવા માંડે. જેમાં એક બેસ્ટ શોપ છે જ્યાં તમને ટોટલી ટ્રેડિશનલ ક્લોથ્સ મળી રહેવાના છે, જેમાં વરરાજાથી લઈને કોઈ બી મૂર્તિયાના કપડા મળી રહેવાના છે. જેનું એડ્રેસ આપણને ખબર નતું, તો આપણે પૂછતા નીકળી. એડ્રેસની વાત કરું તો ઉમિયા માતાજીના મંદિરની એક્ઝેક્ટ પાછળ ઉમિયા સત્સંગ હોલમાં કપડામાં, જ્વેલરીમાં બધાની અંદર જોરદાર કલેક્શન આવી ગયું છે. એક્ઝિબિશન ટોટલી લુધિયાણાથી આવે છે. અને શૂટ ફિનિશ કર્યા પછી આપણે નીકળી ગયા સીધા આપણા ચમત્કારી